ગાંધીજીએ ગળીના ખેત મજૂરોને થતા અન્યાય બાબતોનું આંદોલન ક્યાં ચલાવ્યું હતું? ઔરંગાબાદ, ચંપારણ, ભાગલપુર કે દરભંગા? શું જવાબ આવે? સાચો જવાબ છે ચંપારણ. હિન્દ સ્વરાજ પુસ્તકના લેખક ખાલી જગ્યા છે. સરદાર પટેલ, ગાંધીજી, ઉમાશંકર જોશી કે સરોજિની નાયડુ? સાચો જવાબ છે ગાંધીજી. ખાલી જગ્યાએ લખેલ પુસ્તક વોલ્ડનનો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડ્યો છે. ઓગસ્ટ કોર્ટ, કાર્લ માર્ક્સ, હેનરી ડેવિડ કે રસ્કિન? આમાંથી શું સાચો જવાબ આવે? સાચો જવાબ છે હેનરી ડેવિડ. ટોલ્સ્ટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી છે? બાઇબલનો નવો અર્થ, વૈકુંઠ તારા હૃદયમાં છે, અનટુ ધીસ લાસ્ટ કે ઉત્તમ માર્ગ? તો ટોલ્સ્ટોયનું પુસ્તક છે વૈકુંઠ. બ્રિટિશ સરકારે ગાંધીજીની એમની માનવ સેવા પ્રવૃત્તિઓને લક્ષ્યમાં લઈ કયો ઇલકાબ આપ્યો હતો? હિન્દનો ફકીર, નિશાને હિન્દ, હિન્દ મહાત્મા કે કેસરે હિન્દ? તો સાચો જવાબ છે કેસરે હિન્દ. સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસ સ્થાનનું નામ જણાવો. હૃદય કુંજ, મહાત્મા કુંજ, સત્યાગ્રહ કુંજ કે હરિજન કુંજ? સાચો જવાબ છે હૃદય કુંજ. ગાંધીજીએ આઝાદીના સંગ્રામ સમયે તીન કઠિયા માટેનું આંદોલન કયા રાજ્યમાં ચલાવ્યું હતું? બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ કે ઓરિસ્સા? સાચો જવાબ છે બિહાર. ગાંધીજી જ્યાં ચાલ્યા તે પથ બન્યો, જ્યાં બેઠા ત્યાં મંદિર બન્યું. મહાત્મા ગાંધી માટે ઉચ્ચારેલા ઉદ્ગારો કોના છે? રવિશંકર મહારાજ, ગોપાલ કૃષ્ણ ગોખલે, આચાર્ય કૃપલાણી કે પંડિત જવાહરલાલ નહેરુ? સાચો જવાબ છે પંડિત જવાહરલાલ નહેરુ. હું વિધવા થઈ ગયો છું એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા? મગનલાલ ગાંધી, શંકરલાલ બેકર, બળવંતરાય ઠાકોર કે મહાદેવભાઈ દેસાઈ? સાચો જવાબ છે મદનલાલ ગાંધી. ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિ ગૃહનું નામ જણાવો. હૃદય કુંજ, આતિથ્ય, આશ્રમ કુંજ કે નંદિની? સાચો જવાબ છે નંદિની. ગાંધીજીએ પોતાના વિચારોનો પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા નવજીવન અગાઉ કયા નામથી પ્રચલિત હતી? સત્ય નિવેદના, નવજીવન અને સત્ય, સત્ય મારું જીવન કે સત્ય એ જ નવજીવન? સાચો જવાબ છે નવજીવન અને સત્ય. ગાંધીજીના રહસ્ય મંત્રી તરીકે વર્ષો સુધી તેમની સાથે નીચેનામાંથી કોણ રહ્યું હતું? અંબુભાઈ પુરાણી, સરદાર વલ્લભભાઈ પટેલ, ગણેશ વાસુદેવ માળવણકર કે મહાદેવભાઈ દેસાઈ? સાચો જવાબ છે મહાદેવભાઈ દેસાઈ. અભ્યાસ અર્થે વિલાયત ગયેલા ગાંધીજી ક્યાં બેરિસ્ટર કહેવાયા? ક્યારે કહેવાયા? 1891, 1892, 1893 કે 1895? સાચો જવાબ છે 1891. અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું? 1915, 1922, 1917 કે 1919?
સાચો જવાબ છે 1917 સાબરમતી આશ્રમ. સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસ સ્થાનનું નામ જણાવો. સત્યાગ્રહ કુંજ, હરિજન કુંજ, મહાત્મા કુંજ કે હૃદય કુંજ? હૃદય કુંજ. આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી? 2001, 2004, 2003 કે 2006? ગાંધીજી ભારતમાં આવ્યા ને ત્યારથી આ દિવસને ઉજવવામાં આવે છે. 2003. રેટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાન શ્રી ગણેશ કર્યા. સૌપ્રથમ આ રેટિયો તેમણે ક્યાંથી મેળવ્યો? જૂનાગઢ, પોરબંદર, વિરમગામ કે વિજાપુર? સાચો જવાબ છે વિજાપુર. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું? શેઠસિંહ હરગોવનદાસ પ્રાણલાલ, નાનજીભાઈ કાલિદાસ મહેતા, શેઠસિંહ બેચરદાસ નવીનલાલ કે મોરારજી ખિલજી? નાનજીભાઈ કાલિદાસ મહેતા. સત્યાગ્રહના આંદોલન સમયે ગાંધીજીને પોતાની કઈ બાબત પહાડ જેવી ભૂલ હોવાનું જણાવ્યું? તો રોલેટ એક્ટ હતો એને કાયદા સામું સામૂહિક રીતે જોડવા, કાયદાનો ભંગ કરવા, હિંસા આચરવા સત્યાગ્રહીઓ કે પ્રેરવા માટે? તો કાયદાનો સવિનય ભંગ નોંધવા. ગાંધીજીના અંગત સચિવ કોણ છે? નરહરી પરીખ, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ કે મહાદેવભાઈ દેસાઈ? સાચો જવાબ છે મહાદેવભાઈ દેસાઈ. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન તેમના જન્મ સમયે કયા અન્ય નામથી પણ પ્રચલિત હતું? સુદામાપુરી, કીર્તિનગર, મોહનનગર કે પાવનબંદર? સાચો જવાબ છે સુદામાપુરી. ગાંધીજીએ અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારે ને સૌપ્રથમ કોણે આપી? માવજી દવે, મથુરામ જાની, કેવલરામ ત્રિપાઠી કે કૃષ્ણશંકર શાસ્ત્રી? સાચો જવાબ છે માવજી દવે. જીવંત સત્સર્ગની ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યક્તિનું નામ જણાવો. રાયચંદભાઈ. ગાંધીજી અભ્યાસ માટે સૌપ્રથમ વખત વિલાયત જવા ક્યારે રવાના થયા? 1892, 1879, 1880 કે 1888? સાચો જવાબ છે 1888. બેરિસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી કયા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવાના રવાના થયા? 1895, 1894, 1897, 1893? સાચો જવાબ છે 1893. 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી? સર ચિનુભાઈ બેરોનેટ, ડાયાભાઈ મહેતા, શેઠ અંબાલાલ સારાભાઈ, બેરિસ્ટર જીવનલાલ દેસાઈ? સાચો જવાબ છે ડાયાભાઈ મહેતા. આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે? મહાત્મા ગાંધીના સ્વદેશામન, મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીય સાથેનું મિલન, આફ્રિકાના પ્રવાસીઓમાં ગાંધીની મુલાકાત કે પછી મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન? સાચો જવાબ છે મહાત્મા ગાંધીના સ્વદેશાગમન. મહાત્મા ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું? આદિકવિ, રાષ્ટ્રીય શાયર, મૂળ કવિ કે કવિ શિરોમણી? સાચો જવાબ છે
રાષ્ટ્રીય શહેર. પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસ સ્થાન કયા નામે જાણીતું છે? ગાંધી નિવાસ, મહાત્મા મંદિર, મોહન મંદિર કે કીર્તિ મંદિર? સાચો જવાબ છે કીર્તિ મંદિર. મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી? ગુજરાત યુનિવર્સિટી, સંસ્કૃત યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ કે લોક ભારતી વિદ્યાપીઠ? સાચો જવાબ છે ગુજરાત વિદ્યાપીઠ. પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસ સ્થાન કયા નામે જાણીતું છે? મહાત્મા મંદિર, કીર્તિ મંદિર, ગાંધી નિવાસ કે મોહન મંદિર? તો સાચો જવાબ છે કીર્તિ મંદિર. નરેગામનું નામ બદલીને મનરેગા કોની યાદમાં કરવામાં આવ્યું? વિનોબા ભાવે, ગાંધીજી, રાજીવ ગાંધી, જવાહરલાલ નહેરુ? સાચો જવાબ છે ગાંધીજી. ક્યાં કવિશ્રીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયર કરીને નવાજેલા? ઝવેરચંદ મેઘાણી, કવિશ્રી બોટાદકર, પ્રહલાદ પારેખ કે અનિલ જોશી? સાચો જવાબ છે ઝવેરચંદ મેઘાણી. છેલ્લો પ્રશ્ન. ખેડા સત્યાગ્રહ વખતે મોહનલાલ પંડ્યાએ ગાંધીજીને કઈ ઉપમા આપી હતી? બટાટા ચોર, ડુંગળી ચોર, શેરડી ચોર કે તમાકુ ચોર? મોહનલાલ પંડ્યા. ડુંગળી ચોર. છેલ્લો પ્રશ્ન. ગાંધીજીએ સૌ પ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો? સંન્યાસ, સાબરમતી, કોચરબ કે શિવાનંદ? સાચો જવાબ છે કોચરબ આશ્રમ.